નમસ્કાર. શબ્દાયનના આજના મણકામાં ઓ હેનરીની મૂળ અંગ્રેજી વાર્તાનો ગુજરાતી અનુવાદ. મૂળ અંગ્રેજી વાર્તા આફ્ટર 20 years. ગુજરાતી અનુવાદ 20 વર્ષ પછી. અનુવાદ કરતા શ્રી પરેશ વ્યાસ. ન્યુયોર્ક વર્લ્ડ અખબાર સાથેના પોતાના 1902 થી 1905ના કાર્યકાળ દરમિયાન લખાયેલ 113 વાર્તાઓમાંની આ એક વાર્તા છે. ન્યુયોર્ક વર્લ્ડમાં ઓ હેનરીને એક પાનું ફાળવવામાં આવેલું અને તેટલી જ જગ્યામાં તેમણે વાર્તા પૂરી કરવાની રહેતી. આથી આ વાર્તા પણ ટૂંકી છતાં ચોટદાર છે. રોન ઉપર નીકળેલો પોલીસ વેન રાજમાર્ગ ઉપર પ્રભાવપૂર્વક પસાર થયો. આ પ્રભાવ આદતજન્ય હતો, નહીં કે ખોટો દેખાવ કરવા માટે, કારણ કે એને જોનાર પ્રેક્ષકો અલ્પ સંખ્યામાં હતા. હજી તો રાત્રિના 10 જ વાગ્યા હતા, પણ એટલી વારમાં તો વરસાદમાં જબોડાયેલા સુસવાટા મારતા ઠંડા પવને રસ્તાઓને સુમસાન કરી નાખ્યા હતા. એક પછી એક ઇમારતોના દરવાજા પાસેથી પસાર થતો પોતાના હાથથી લાકડીને કૌશલ્યપૂર્વક વિવિધ રીતે ભ્રમણ કરાવતો, રાજમાર્ગ ઉપર અહીં તહીં સતર્ક નજર દોડાવતો, એક દિગ્ગજની જેમ દમામપૂર્વક ચાલતો પોલીસ વેન કાયદાના સાચુકલા રખેવાળના માનસ ચિત્રને સજીવન કરતો હતો. રાત્રિની શરૂઆતના કલાકોનો સમય હતો. અહીં ત્યાં ક્યાંક છૂટા છવાયા સિગાર સ્ટોર્સ કે પછી રાતભર ચાલુ રહેતી ખાણીપીણીની દુકાનોમાંથી થોડો થોડો પ્રકાશ આવતો હતો. પણ બજારોની મોટા ભાગની દુકાનોના દરવાજા ઘણા સમય પહેલા જ બંધ થઈ ગયા હતા. જ્યારે મકાનોની કતારના વચ્ચેના એક ભાગમાં પોલીસ વેન ને તેની ચાલ અચાનક ધીમી કરી, ત્યારે એણે જોયું કે બંધ હાર્ડવેર સ્ટોરના અંધેરા દરવાજામાંથી સળગાવ્યા વિનાની સિગાર પોતાના મોંમાં લઈને કોઈ માણસ ઊભો હતો. પોલીસમેન એની તરફ વળતા જ તે માણસ ઝડપથી બોલ્યો, બધું બરાબર છે સાહેબ, હું એક મિત્રની રાહ જોઈ રહ્યો છું. આ મુલાકાત 20 વર્ષ પહેલા નક્કી કરી હતી. આપને થોડું રમૂજી લાગશે નહીં? જો તમારે સબ સલામતની ખાતરી જ કરવી હોય ને તો હું ચોખવટ કરું કે ઘણા વર્ષો પહેલા અત્યારે આ સ્ટોર ઊભો છે ત્યાં એક રેસ્ટોરાં હતું, બિગ જો બ્રેડીઝ રેસ્ટોરાં. હા, એ વાત સાચી છે. 5 વર્ષ પહેલા જ, પોલીસમેને કહ્યું. તેને તોડી પડાય. સ્ટોરના દરવાજા પાસેલા ઉભેલા માણસે દિવાસળી સળગાવી અને એનાથી પોતાની સિગાર સળગાવી. એના ઝાંખા પ્રકાશમાં માણસનો નિસ્તેજ ચોરસ જડબા ધરાવતો આતુર આંખોવાળો ચહેરો દેખાયો, જેની જમણી આંખના ભ્રમર નીચે ઈજાનું એક નાનકડું સફેદ નિશાન હતું. તેના ગળામાં સ્કાર્ફમાં હીરા જડિત પિન, સ્કાર્ફ પિન થોડી વિચિત્ર રીતે લગાવેલ હતી. 20 વર્ષ પહેલા આજની રાત્રે, તે માણસે કહ્યું, મેં આ જ જગ્યા ઉપર બિગ જો બ્રેડીઝ રેસ્ટોરાંમાં મારા મિત્ર જીમી વેલ્સ સાથે ભોજન લીધું હતું. જીમી વેલ્સ આ દુનિયાનો શ્રેષ્ઠ માણસ હતો, એટલે કે છે. એ અને હું બે ભાઈઓની જેમ એક સાથે જ આ જ ન્યુયોર્ક શહેરમાં મોટા થયા. હું 18નો હતો અને જીમી 20નો. બીજા દિવસે સવારે હું $1.5 કમાવા માટે પશ્ચિમમાં જવાનો હતો. તમે જીમીને ન્યુયોર્કની બહાર નહીં ઢસડી શકો, કારણ કે જીમી માટે ન્યુયોર્ક શહેર જ એની દુનિયા હતી. હા, તો અમે એ જ રાત્રે નક્કી કર્યું કે આ તારીખ, આ સમયથી બરાબર 20 વર્ષ પછી આપણે મળીશું. જે પરિસ્થિતિમાં હોઈએ તે પરિસ્થિતિમાં, કેટલા પણ દૂર હોઈએ તો પણ ચોક્કસ મળીશું. અને અમે વિચાર્યું હતું કે 20 વર્ષમાં અમે બંને પોતપોતાના નસીબ અજમાવ્યા હશે અને કમાણી પણ કરી જ હશે. જે હશે તે ખૂબ રસપ્રદ વાત લાગે છે, પોલીસે કહ્યું. મને એમ લાગે છે કે તમે ઘણા સમય પછી મળી રહ્યા છો, તો તમારા મિત્રથી છૂટા પડ્યા તે પછી એના કોઈ સમાચાર મળ્યા નથી? હા, થોડો સમય તો પત્ર વ્યવહાર ચાલતો રહ્યો, પેલા માણસે કહ્યું, પણ 1-2 વર્ષમાં અમે એકબીજાથી ખોવાઈ ગયા. આ પશ્ચિમના પ્રદેશો ઘણા વિશાળ છે. હું એ પ્રદેશમાં ઘણું રખડતો રહ્યો અને સંપર્ક તૂટી ગયો.
મને ખાતરી છે કે આજે રાત્રે જીમી મને અહીં મળશે જ. એ જીવતો હશે તો ચોક્કસ મળશે, કારણ કે જીમી આ દુનિયાનો સૌથી સાચુકલો અને વફાદાર માણસ રહ્યો છે. તે કદાપી ભૂલશે નહીં. હું 1000 માઇલ દૂરથી આજે રાત્રે આ જગ્યાએ આવ્યો છું, અને મારો સાથી આવશે તો મારો ફેરો ફોગટ નહીં જ થાય. રાહ જોતા માણસે એક ખૂબસૂરત ઘડિયાળ બહાર કાઢી, જેના ઢાંકણ ઉપર નાના નાના હીરા જડેલા હતા. 10:03 વાર છે, એણે ઉદ્ઘોષણા કરતા કહ્યું. બરાબર 10 વાગે અમે રેસ્ટોરન્ટના દરવાજા પાસેથી છૂટા પડ્યા હતા. પશ્ચિમમાં તમે ઘણું કમાયા નહીં? પોલીસે પૂછ્યું. તમારી ધારણા સાચી છે. હું ઈચ્છું છું કે જીમી પણ મારા કરતા ઓછામાં ઓછું અડધું તો કમાયો જ હશે. એ મહેનતકશ ઇન્સાન હતો અને સજ્જન પુરુષ હતો. આટલા વર્ષો પછી મળીશ ત્યારે એની વિચક્ષણ વિનોદ વૃત્તિ સાથે મારે હરીફાઈ થશે. ન્યુયોર્કમાં માણસ ઘડાઈ જાય છે, પણ પોતાનું વ્યક્તિત્વ તીક્ષ્ણ અને ધારદાર બનાવવું હોય તો કોઈએ પણ પશ્ચિમમાં જવું જ રહ્યું. પોલીસે પોતાની લાકડી ઘુમાવતા 1-2 ડગલા ભર્યા. તો હવે હું મારા કામે આગળ નીકળું. આશા રાખું છું કે તમારો મિત્ર તમને મળે, પણ બરાબર 10 વાગે એ નહીં આવે તો હું રાહ જોઈશ, એણે કહ્યું. ઓછામાં ઓછો અડધો કલાક તો રાહ જોઈશ જ. જીમી જો આ ધરતી ઉપર જીવતો હશે તો એટલા સમયમાં એ ચોક્કસ આવશે જ. તો આવજો ઓફિસર. ગુડ નાઇટ સર. પોલીસે પોતાની રૂનમાં આગળ વધતા કહ્યું. હવે ઠંડો ઝીણો વરસાદ વરસી રહ્યો હતો. ક્યારેક સુસવાતા પવનના સ્થાને હવે તીવ્ર ગતિવાળો વેગધારો હાજા ગગડાવી દેતો ઠંડો પવન વાઈ રહ્યો હતો. એકલ દોકલ પગપાળા પ્રવાસીઓ ઝડપથી કોઈ પણ જાતના અવાજ વિના પોતાના ઓવરકોટના કોલર ઊંચા ચડાવી અને હાથ ખિસ્સામાં રાખીને પસાર થઈ રહ્યા હતા. હાર્ડવેર સ્ટોરના દરવાજામાં 1000 માઇલ દૂરથી પોતાના યુવા કાળના મિત્રને મળવાની એપોઇન્ટમેન્ટ સાચવવા આવેલો માણસ વિસંગતતાની હદે પહોંચી ગયેલી અચોક્કસતા વચ્ચે પોતાની સિગારમાંથી ધ્રુમ્રસેરો છોડી રહ્યો હતો અને રાહ જોઈ રહ્યો હતો. 20 મિનિટ એણે રાહ જોઈ. ત્યાં એક લાંબો ઓવરકોટ પહેરેલો ઊંચો માણસ રસ્તાની સામી બાજુએથી ઝડપથી આવ્યો. ઠંડીને કારણે ઓવરકોટના કોલર ઊંચા હતા, એટલા ઊંચા કે એના કાન ઢંકાયેલા રહે. એ સીધો જ રાહ જોતા માણસ પાસે ગયો. તું જ બોબ છે ને? હે? તેણે કંઈક સંશયથી પૂછ્યું. હા હા, તું જ છે જીમી? જીમી વેલ્સ? દરવાજામાં ઉભેલા માણસે આનંદથી ચીચિયારી પાડતા કહ્યું. ઓહ ભગવાન! આગંતુકે પોતાના બંને હાથો વડે બોબના બંને હાથ પકડતા કહ્યું. હો બોબ, આ નસીબના ખેલ છે. મને ચોક્કસ ખાતરી હતી કે જો તું હયાત હશે તો હું તને અહીં જ શોધી શકીશ. વેલ વેલ વેલ, 20 વર્ષ તો ખૂબ લાંબો સમય છે. જૂનો સમય વીતી ગયો. હા, આ રેસ્ટોરન્ટ પણ તૂટી ગયું જે અહીં હોવું જોઈતું હતું. આપણે એમાં ફરી ભોજન લઈ શક્યા હોત. પશ્ચિમના એ પ્રદેશે તારો કેવો ખ્યાલ રાખ્યો છે દોસ્ત? અરે એકદમ સરસ. મેં માગ્યું એના કરતા પણ એણે મને વધુ આપ્યું છે. પણ જીમી, તું તો બહુ બદલાઈ ગયો છે. મારી ધારણા કરતા પણ તું 2-3 ઇંચ ઊંચો જણાય છે. ઓહ, એ તો હું 20 વર્ષ પછી પણ થોડો વધ્યો છું. ન્યુયોર્કમાં ખૂબ આગળ વધ્યો છે જીમી. પ્રમાણસર આગળ વધ્યો છું. અત્યારે સરકારી નોકરીમાં છું. ચાલ બોબ, આપણે એક જાણીતી જગ્યાએ જઈએ અને જૂના સમયના સંસ્મરણો તાજા કરીએ. બંને માણસો એકબીજાના હાથમાં હાથ પરોવીને રસ્તા ઉપર આગળ વધ્યા.
પશ્ચિમથી આવેલા માણસે પોતાની સફળતાની ફૂલાઈને પોતાની કારકિર્દીની જૂની વાતોની બડાઈ કરવાનું ચાલુ રાખ્યું, અને કોટ પહેરેલો બીજો માણસ રસપૂર્વક સાંભળી રહ્યો હતો. ખૂણા ઉપર દવાની દુકાન હતી, જેમાં ઇલેક્ટ્રિક લાઇટ ચમકી રહી હતી. એ લાઇટના પ્રકાશમાં આવતા જ બંને એકબીજાના ચહેરા સામે જોયું. પશ્ચિમથી આવેલો માણસ ત્યાં જ અચાનક થંભી ગયો અને પોતાનો હાથ છોડાવ્યો. તું જીમી વેલ્સ નથી? એણે તુરત જ કહ્યું. 20 વર્ષ ભલે લાંબો સમય છે, પણ એટલો લાંબો પણ નહીં કે રોમન પુરુષ જેવું અણીદાર નાક કૂતરાના નાક જેવું ચપટું થઈ જાય. હા, પણ 20 વર્ષ એટલો લાંબો સમય તો છે જ કે એક સારો માણસ ખરાબ થઈ શકે. ઊંચા માણસે કહ્યું, છેલ્લી 10 મિનિટથી તારી ધરપકડ કરવામાં આવી છે, સિલ્કી બોબ. શિકાગો પોલીસને હતું જ કે તું આ બાજુ જરૂર આવશે, અને તેઓએ અમને વાયરલેસ સંદેશો મોકલ્યો હતો. તેઓ તારી પૂછપરછ કરવા માંગે છે. આપણે શાંતિથી જઈએ, કોઈ ચાલાકી કરતો નહીં. સમજદાર કોઈ ઇશારા કાફી હે. આપણે પોલીસ સ્ટેશને જઈએ તે પહેલા આ ચિઠ્ઠી તને પહોંચાડવા માટે મને કહેવામાં આવ્યું હતું. તું આ દવાની દુકાનની બારીમાંથી આવતા અજવાળામાં વાંચી શકે છે. આ ચિઠ્ઠી મને પોલીસમેન વેલ્સે આપી છે. પશ્ચિમથી આવેલા માણસે તેને અપાયેલી ચિઠ્ઠી ખોલી. જ્યારે એણે વાંચવાનું શરૂ કર્યું ત્યારે તેના હાથ સ્થિર હતા, પણ જેમ જેમ વાંચવાનું પૂરું કર્યું તેમ હાથ થોડા ધ્રુજ્યા. ચિઠ્ઠીની નોંધ ટૂંકી હતી. બોબ, હું એપોઇન્ટમેન્ટ મુજબ નક્કી કરેલી જગ્યાએ સમયસર પહોંચી જ ગયો હતો. જ્યારે તે સિગાર સળગાવવા માટે દિવાસળી સળગાવી ત્યારે એના પ્રકાશમાં મેં એવા માણસનો ચહેરો જોયો કે જે શિકાગોમાં વોન્ટેડ હતો. કોઈ અગમ્ય કારણોસર હું જાતે એ કામ કરી શક્યો નહીં, એટલે હું પાછો ફર્યો અને મેં સાદા કપડામાં બીજા પોલીસને મોકલી કામ પૂરું કરાવ્યું. જીમી. આ હતી ઓ હેનરીની વાર્તા આફ્ટર 20 years. ગુજરાતી અનુવાદ 20 વર્ષ પછી. અનુવાદ કરતા પરેશ વ્યાસ. નમસ્કાર.